નમસ્કાર સાથીઓ. કોંગ્રેસ ચૂંટણીઓ કેમ હારે છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ હર હંમેશ માટે બધા જ કોંગ્રેસી કાર્યકર્તાઓથી માંડીને નેતાઓ શોધી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક અમને બધાને એવું લાગતું હતું કે ક્યાંક અમારામાં કંઈક કમી છે. ચોક્કસ હશે નાની મોટી કમી, એમાં કોઈ અમે અસ્વીકાર કરતા નથી. સંગઠનની બાબત હોઈ શકે, સંસાધનોની બાબત હોઈ શકે, ક્યાંક મીડિયા મેનેજમેન્ટ કરવાની બાબતમાં પણ હોઈ શકે અમારી કમી. પરંતુ એક બાબત રાહુલજીએ ખૂબ અમારી સમક્ષ મૂકી અને અમારા બધાની આંખ પણ ઉગાડી. હમણાં થોડા દિવસ પહેલાં આણંદ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની એક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર રાહુલજીએ એક ક્રિકેટનું ઉદાહરણ આપ્યું કે ક્રિકેટની અંદર તમે બેટિંગ કરતા હો અને વારંવાર તમે આઉટ થઈ જાઓ તો એક સમયે તમારો આત્મવિશ્વાસ ડગી જાય છે અને તમને પોતાને એવું લાગવા માંડે છે કે મને બેટિંગ કરતાં આવડતું નથી અને સામેનો બોલર છે ધુરંધર છે, એ બોલ નાખે છે, તમે રમવા જાઓ છો અને તમે આઉટ થઈ જાઓ છો. પરંતુ ખરેખર તમે આઉટ ન હતા, બોલ તમારી બાજુમાંથી નીકળી ગયો હતો, પરંતુ સામે ઊભેલો અમ્પાયર જે છે એ તમારી સાથે ચીટિંગ કરી રહ્યો છે અને તમને ખોટો આઉટ આપી રહ્યો છે. તમે ખરેખર તો સારું રમો છો, પરંતુ તમારી સાથે જે ચીટિંગ થાય છે એ તમે સમજી ના શક્યા અને દિવસે ને દિવસે વર્ષો વર્ષ તમે હારતા ગયા અને તમે એવું માનતા થયા કે તમને રમતા આવડતું નથી. અને મીડિયાએ પણ એની અંદર ખૂબ મોટો મહત્ત્વનો ભાગ ભજવ્યો તમારા મનની અંદર ઠસાવવા માટે કે તમને રમતા આવડતું નથી. કોંગ્રેસની કંઈક આવી જ હાલત છે. અને આ વાત આજે જે હમણાં એમણે રાહુલજીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી કર્ણાટકની અંદર, એ તો એમણે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. ખૂબ સાચી વાત કરી કે એ અમ્પાયર એટલે કે ઇલેક્શન કમિશન એ આપણી સાથે ચીટિંગ કરી રહ્યું છે, એ આપણા વોટની, આપણા મતની ચોરી કરી રહ્યું છે અને એના કારણે કોંગ્રેસ પક્ષની ક્યાંક ને ક્યાંક હાર થઈ રહી છે. અત્યાર સુધી તો માત્ર આપણે તુક્કાઓ લગાવતા હતા અથવા આશંકાઓ વ્યક્ત કરતા હતા કે ઈવીએમમાં ગડબડી હશે, આમ થતું હશે, તેમ થતું હશે, અનેક પ્રકારના આપણે પ્રશ્નો ઉઠાવતા હતા. પરંતુ આટલા વર્ષોના સંશોધન પછી હરિયાણાની અને મહારાષ્ટ્રની જે ચૂંટણીઓ આવી એ ચૂંટણીઓ આપણને ચોંકાવી દીધા. બધું જ વાતાવરણ ફર્સ્ટ ક્લાસ હતું હરિયાણાની અંદર કે આપણે જીતીએ જ છીએ. બધા જ એક્ઝિટ પોલ બધા કહી રહ્યા હતા કે કોંગ્રેસની બહુ જ સરસ મજાની સરકાર બની રહી છે. આ જ રીતે મહારાષ્ટ્રની અંદર પણ આ પરિસ્થિતિ હતી કે મહારાષ્ટ્રમાં આપણે બહુ જ કમ્ફર્ટેબલી આપણે જીતી રહ્યા છીએ. પરંતુ આપણા સૌના આશ્ચર્ય વચ્ચે ખૂબ ખરાબ રીતે કોંગ્રેસ હારી અને ત્યારે જ અનેક પ્રકારની શંકાઓ ઉપજવા લાગી હતી કે ભાઈ થોડા દિવસ પહેલાં, 4-5 મહિના પહેલાં જ લોકસભાની ચૂંટણીની